નમસ્કાર બાળ દોસ્તો, ઇંગ્લિશ ગ્રામરમાં આજે આપણે સહાયકારક ક્રિયાપદ કેન વિશે શીખવાનું છે. કેન ગુજરાતીમાંનો મતલબ થાય છે શકવું. કેન શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. કેન સહાયકારક ક્રિયાપદ છે. કોઈ પણ કરતા પછી સહાયકારક ક્રિયાપદ કેન વત્તા મુખ્ય ક્રિયાપદ મૂકવાથી વાક્ય રચના થાય છે. ઉદાહરણ તરીકે, આઈ કેન સિંગ, હું ગાઈ શકું છું. યુ કેન જમ્પ, તમે કૂદી શકો છો. જતીન કેન સ્વિમ, જતીન તરી શકે છે. હવે કેન નોટ એનું ટૂંકું સ્વરૂપ છે કાન્ટ. કેન નોટ શબ્દ કેન અને નોટ શબ્દોના સંયોજનથી થયો છે. આ બંને શબ્દો અલગ અલગ લખી શકાય નહીં. કેન નોટનું ટૂંકું રૂપ કાન્ટ થાય છે. નીચે આપેલા વાક્યોનો આપણે અભ્યાસ કરીએ. એ બર્ડ કેન ફ્લાય, પક્ષી ઉડી શકે છે. એ ડોગ કેન નોટ ફ્લાય, કૂતરો ન ઉડી શકે. ઇટ કાન્ટ. એન એલિફન્ટ કેન વોક, હાથી ચાલી શકે છે. ઇટ કેન નોટ ક્લાઇમ્બ અ ટ્રી, તે ઝાડ પર ચડી શકે નહીં. ઇટ કાન્ટ. મોહન કેન જમ્પ, મોહન કૂદી શકે છે. હી કાન્ટ ડ્રાઈવ એ ટ્રેક્ટર, તે ટ્રેક્ટર ચલાવી શકે નહીં. હી કેન નોટ. પ્રશ્ન વાક્યો અને હકાર નકાર, યસ નોમાં જવાબ જોઈએ આપણે. વિધાન વાક્યમાં સહાયકારક ક્રિયાપદ કેનને વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્ન વાક્ય બને છે. ઉદાહરણ તરીકે, રાધા કેન સિંગ, રાધા ગાઈ શકે છે. એનું પ્રશ્નાર્થ વાક્ય બને કેન રાધા સિંગ, શું રાધા ગાઈ શકે છે? આ પ્રશ્ન વાક્યનો ઉત્તર યસ અને નકાર નોમાં આપી શકાય. કેન રાધા સિંગ? યસ, સી કેન સિંગ. અથવા યસ, સી કેન. નો, સી કેન નોટ સિંગ. અથવા નો, સી કેન નોટ. નો, સી કાન્ટનું ટૂંકું રૂપ કેન નોટ. નીચે આપેલા વાક્યોનો આપણે અભ્યાસ કરીએ. દે કેન રન, તો આ વિધાન વાક્ય છે. કેન ધે રન? પ્રશ્ન વાક્ય થયું, પ્રશ્ન પૂછ્યો છે. યસ દે કેન, હકાર વાક્ય. નો, ધે કેન નોટ અથવા કાન્ટ, નકાર વાક્ય. મોહન કેન ડ્રો પિક્ચર્સ, કેન મોહન ડ્રો પિક્ચર્સ? યસ હી કેન અથવા નો, હી કેન નોટ અથવા કાન્ટ. મિહિર કેન હેલ્પ મી, કેન મિહિર હેલ્પ મી? યસ હી કેન. નો, હી કેન નોટ અથવા કાન્ટ. નેહા કેન ટીચ યુ, કેન નેહા ટીચ યુ? યસ સી કેન. નો, સી કેન નોટ. હવે હુ કેન એટલે કોણ કરી શકે. આપણે કેનથી શરૂ થતી વાક્ય રચના શીખી ગયા અને સાથે હકાર યસ કેન અને નકાર નો કેન નોટ પણ જવાબ શીખી ગયા. અહીં આપણે હુ સાથે કેન નોટનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય રચના બનાવતા શીખીશું. નીચે આપેલા વાક્યનો અભ્યાસ કરીએ. હુ કેન સિંગ? મોહન કેન સિંગ. હુ કેન રન ફાસ્ટ? એટલે કે કોણ ઝડપથી દોડી શકે છે? તો અંકિત કેન રન ફાસ્ટ. હુ કેન નોટ ફ્લાય? કોણ ઉડી શકતું નથી?
એન એલિફન્ટ કેન નોટ ફ્લાય. હુ કેન નોટ સ્પીક ઇંગ્લિશ? કેતન કેન નોટ સ્પીક ઇંગ્લિશ. ચાલો એનો સારાંશ જોઈ લઈએ. કેન એટલે શકવું. અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું, શક્યતા હોવી. વાક્ય રચના કરતા વત્તા કેન વત્તા મુખ્ય ક્રિયાપદ. ઉદાહરણ તરીકે મોહન કેન રાઇટ, સેઝલ કેન્ટ હેલ્પ મી. કેનને વાક્યની શરૂઆતમાં મૂકવાથી પ્રશ્ન વાક્ય થાય છે, જેનો જવાબ હકાર, યસ કે નકાર, નોમાં આપી શકાય છે. કેન યુ ડાન્સ? યસ આઈ કેન, નો આઈ કેન નોટ. હુ સાથે કેન કેન નોટનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બને છે. જેમ કે હુ કેન સ્વિમ? કોણ તરી શકે છે? હુ કેન નોટ રન ફાસ્ટ? કોણ ઝડપથી દોડી શકતું નથી? તો આ રીતે કેન એ આપણે જોઈ ગયા કે સહાયકારક ક્રિયાપદ છે અને એનો મતલબ શકવું, અમુક ક્રિયા કરવા શક્તિમાન હોવું અથવા શક્યતા હોવી એવો થાય છે.